નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 આવી ગઈ છે. મિત્રો, આમાં પગારની જો વાત કરીએ તો આમાં તમને શરૂઆતથી 30,000 રૂપિયા પગાર મળવા પાત્ર રહેશે. લાયકાતની જો વાત કરીએ તો લાયકાત મિત્રો પદ પ્રમાણે અલગ અલગ માગવામાં આવેલી છે. એ પણ કોઈ પણ પરીક્ષા વગર આ સીધી ભરતી થવાની છે. મિત્રો, આ ભરતીમાં મિત્રો ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. જેમાં વાત કરીએ તો RMC રિક્વાયરમેન્ટ 2025માં સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી, જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેડિકલ ઓફિસર આયુષ અને નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરીની પોસ્ટ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવેલી છે, જે આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક ગણી શકાય. જેમાં મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં RMCમાં આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પગાર વગેરે અહીં આપેલી છે. તો અરજી કરતા પહેલા આ માહિતી તમારે એકવાર ધ્યાનપૂર્વક જરૂરથી જોવાની રહેશે. મિત્રો, જેમાં વાત કરીએ તો સંસ્થા કઈ છે તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સંસ્થા રહેવાની છે. પોસ્ટનું નામ તો મેડિકલ ઓફિસર આયુષ અને નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરી એ પોસ્ટ રહેવાની છે. જાહેરાતનો પ્રકાર તો મિત્રો 11 માસના કરાર આધારિત રહેવાનો છે. ત્યારબાદ વાત કરીએ તો નોકરીનું સ્થળ તો રાજકોટ. ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 8 સપ્ટેમ્બર 2025 લગી તમે અરજી કરી શકો છો. અરજી કરવાની રીત તો મિત્રો ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરીને તમારે રજિસ્ટર ADથી મોકલવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો પોસ્ટનું નામ અને લાયકાતની વાત કરીએ તો આમાં મેડિકલ ઓફિસર, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં BHMS, BAMS, BUMSની ડિગ્રી અને સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે નર્સ પ્રેક્ટિશનરની વાત કરીએ તો આમાં BSc નર્સિંગ અથવા પોસ્ટ મેજિક BSc નર્સિંગની ડિગ્રી અને GNM કાઉન્સિલ સાથે રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. મિત્રો, તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ આપણે અરજી કેવી રીતે કરવી તો સર્વપ્રથમ આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશનને ધ્યાનપૂર્વક વાંચો. એટલે કે મિત્રો આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે. ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ નોટિફિકેશન સાથે આપેલા અરજી ફોર્મની પ્રિન્ટ કાઢો અને તેને ભરો. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો સર્વ પ્રમાણિત નકલો અરજી ફોર્મ સાથે તમારે જોડવાની છે. ત્યારબાદ ભરેલું ફોર્મ, અરજી ફોર્મ અને જરૂરી દસ્તાવેજો રજિસ્ટર ADથી નીચે આપેલા સરનામે તારીખ 8/9/2025ના રોજ સાંજે 6 વાગ્યા સુધી તમારે મોકલવાનું રહેશે. જે અરજી મોકલવાનું સરનામું છે મિત્રો આરોગ્ય અધિકારી શ્રીની કચેરી, આરોગ્ય શાખા, રૂમ નંબર 1, ત્રીજો માળ, રાજકોટ મહાનગરપાલિકા. આ તમારું જે સરનામું છે એ સરનામા પર તમારે આ જે અરજી છે મોકલવાની રહેશે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.